ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં WH ક્વેશ્ચન્સનો અભ્યાસ કરીશું. અંગ્રેજી ભાષામાં પ્રશ્નોના બે પ્રકાર પાડી શકાય. પહેલો પ્રકાર છે યસ અથવા નો ક્વેશ્ચન્સ અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન્સ. યસ અથવા નો ક્વેશ્ચન્સનો જવાબ હા અથવા નામાં આપી શકાય છે, પરંતુ WH ક્વેશ્ચન્સનો જવાબ હા અથવા નામાં આપી શકાતો નથી. યસ અથવા નો ક્વેશ્ચન્સના આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે, કેન આઈ યુઝ યોર પેન, એટલે શું હું તમારી પેન ઉપયોગ કરી શકું? તો એના રિપ્લાયમાં યસ યુ કેન અથવા નો યુ કાન્ટ તેવી રીતે તમે જવાબ આપી શકો. પરંતુ WH ક્વેશ્ચન થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હા અથવા નામાં જવાબ આપી શકાતો નથી. કેટલાક WH ક્વેશ્ચન્સના આપણે એના મિનિંગ શું થાય તે આપણે અભ્યાસ કરીએ. તો પહેલું WH ક્વેશ્ચન છે who. WHO, who એટલે કોણ. તો અહીંયા W છે તે સાયલેન્ટ વર્ડ્સ છે. W છે તે સાયલેન્ટ વર્ડ્સ છે, એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો આ W છે એ સાયલેન્ટ વર્ડ્સ છે, તો આનો મિનિંગ થાય who. WHO, who એટલે કોણ. બીજો છે what. WHAT, what એટલે શું. ત્રીજું WH ક્વેશ્ચન છે when. WHEN, when એટલે ક્યારે. ચોથું છે WHY, why એટલે શા માટે અથવા કેમ. પાંચમું WH ક્વેશ્ચન છે whom. WHOM, whom એટલે કોને. તો અહીંયા W છે તે સાયલેન્ટ લેટર છે, એટલે લખાય ખરા પણ બોલાય નહીં. છઠ્ઠું WH ક્વેશ્ચન છે whose. WHOSE, whose એટલે કોના, કોની, કોનું અથવા કોનો. આ ચારેય મિનિંગ whose ના કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ where. WHERE, where એટલે ક્યાં. એના પછી છે which. WHICH, which એટલે કયું, કઈ, કયું અથવા તો કયા. એના પછી છે how. HOW, how એટલે કેવી રીતે. દસમું છે how many. HOWMANY, how many એટલે કેટલા, કેટલી, કેટલું અથવા કેટલા. ચારેય મિનિંગ છે તે how many ના કરવામાં આવે છે. how many નો ઉપયોગ ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓની સંખ્યા દર્શાવવા માટે કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ how much. HOWMUCH, તો how much નો મિનિંગ પણ કેટલું, કેટલા, કેટલી અથવા તો કેટલા કરવામાં આવે છે. how much નો ઉપયોગ ન ગણી શકાય તેવા દ્રવ્યો, પદાર્થો, પ્રવાહી વગેરે માટે કરવામાં આવે છે. એના પછી છે નેક્સ્ટ how long. HOWLONG, how long એટલે કેટલું લાંબુ અથવા તો કેટલો સમય. એના પછી 13મું છે how often. HOWOFTEN, how often એટલે કેટલી વાર અથવા કેટલી વખત. તો અહીંયા T છે તે સાયલેન્ટ લેટર છે, એટલે કે લખાય ખરા પણ બોલવામાં આવતો નથી. એના પછી નેક્સ્ટ છે since when. SINCE WHEN, since when એટલે થાય ક્યારથી.